હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એસએસસી જીડીની એક્ઝામને લગતા જીકે 25 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. 2025માં કયું શહેર યુનેસ્કોની ક્રેટેગરી સિટી ઓફ ગેસ્ટ્રોનોમી બન્યું છે? દિલ્હી, નવી દિલ્હી, ભોપાલ, શ્રીનગર કે લખનઉ? 2025માં કયું શહેર યુનેસ્કોની ક્રિએટિવિટી સિટી ઓફ ધ ગેસ્ટ્રોનોમી બન્યું છે? તો સાચો જવાબ છે લખનઉ, જે 2025માં યુનેસ્કોની ક્રિએટિવિટી સિટી ઓફ ગેસ્ટ્રોનોમી બન્યું છે. વિશ્વનું સૌથી વ્યસ્ત કન્ટેનર બંદર કયું છે? સિંગાપુર, રોટરડેમ, શાંઘાઈ કે ન્યુયોર્ક? વિશ્વનું સૌથી વ્યસ્ત કન્ટેનર બંદર કયું છે? તો સાચો જવાબ છે શાંઘાઈ, જે વિશ્વનું સૌથી વ્યસ્ત કન્ટેનર બંદર છે, જે ચીનમાં આવેલું છે. રાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ ચેમ્પિયનશિપ રણજી ટ્રોફી ખાલી કયા વર્ષમાં શરૂ થઈ? 1934 અને 35માં, 1953-54માં, 1950-51માં કે 1944-45માં? રાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ ચેમ્પિયનશિપ અને રણજી ટ્રોફી ખાલી કયા વર્ષમાં શરૂ થઈ હતી? તો સાચો જવાબ છે 1934 અને 35માં રાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ ચેમ્પિયનશિપ રણજી ટ્રોફી શરૂ થઈ હતી. દેશમાં ગરીબોનો ડેટા એકત્રિત કરવા માટે કઈ સંસ્થા જવાબદાર છે? રાષ્ટ્રીય નમૂના સર્વે કાર્યાલય, ભારતીય પુરાતત્વીય સંરક્ષણ, નીતિ આયોગ કે એક પણ નહીં? દેશમાં ગરીબોને ડેટા એકત્રિત કરવા માટે કઈ સંસ્થા જવાબદાર છે? તો સાચો જવાબ છે રાષ્ટ્રીય નમૂના સર્વે કાર્યાલય, જે દેશના ગરીબોના ડેટા એકત્રિત કરવા માટેની એક જવાબદાર સંસ્થા છે. શેખ કપૂર, જેમને 2025માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમને કયા ક્ષેત્રમાં તેમના કાર્ય માટે પુરસ્કાર મળ્યો હતો? સાહિત્ય, કલા, રમતગમત કે સાયન્સ? શેખર કપૂર, જેમને 2025માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમને કયા ક્ષેત્રમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે કલાના ક્ષેત્રમાં. જેમ કે તે એક એક્ટર છે, તેથી તેમને કલાના ક્ષેત્રમાં શેખર કપૂરને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતે ઓલિમ્પિકમાં પોતાનો પહેલો વ્યક્તિગત મેડલ કઈ રમતમાં જીત્યો હતો? શૂટિંગમાં, બોક્સિંગમાં, કુસ્તીમાં કે હોકીમાં? ભારતે ઓલિમ્પિકમાં પોતાનો પહેલો વ્યક્તિગત મેડલ કઈ રમતમાં જીત્યો હતો? તો સાચો જવાબ છે કુસ્તીમાં ભારતે સૌ પ્રથમ ઓલિમ્પિક મેડલ જીત્યો હતો. હોલા મોહલ્લા તહેવાર કયા સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે? હિન્દુ, મુસ્લિમ, શીખ કે પારસી? હોલા મોહલ્લા તહેવાર કયા સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે શીખ સમુદાય દ્વારા હોલા મોહલ્લા તહેવાર ઉજવવામાં આવે છે. હાલમાં જાન્યુઆરી 2026 સુધીમાં ભારતના ખાદ્ય પ્રક્રિયા અને ઉદ્યોગ મંત્રાલયના કોના હાથમાં છે? નરેન્દ્ર મોદીના હાથમાં, શ્રી રાજનાથ સિંહના હાથમાં, શ્રી ચિરાગ પાસવાનના હાથમાં કે શ્રી પિયુષ ગોયલના હાથમાં? હાલમાં ભારતના ખાદ્ય પ્રક્રિયા અને ઉદ્યોગ મંત્રાલય કોના હાથમાં છે? તો સાચો જવાબ છે શ્રી ચિરાગ પાસવાનના હાથમાં છે ખાદ્ય પ્રક્રિયા અને ઉદ્યોગ મંત્રાલય. ગુજરાત પરના પોતાના વિજયની યાદમાં અકબરે કયું બાંધકામ કરાવ્યું હતું? પંચમહેલ, બુલંદ દરવાજો, ગેટવે ઓફ ઇન્ડિયા કે ફતેહપુર સિકરી? ગુજરાત પરના પોતાના વિજયની યાદમાં અકબરે કયું બાંધકામ કરાવ્યું હતું? તો સાચો જવાબ છે બુલંદ દરવાજો, જે અકબરે પોતાની વિજયની યાદમાં ગુજરાત પર વિજયની યાદમાં બુલંદ દરવાજાનું નિર્માણ કરાવ્યું હતું.
જુલાઈ 2025ના રોજ હરિકોટાથી નાસા અને ઇસરોનું કયું સંયુક્ત મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું? લુપેક્સ, નિસાર, રુદ્રાક્ષ 2 કે આદિત્ય L1? જુલાઈ 2025ના રોજ હરિકોટાથી નાસા અને ઇસરોનું કયું સંયુક્ત મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે નિસાર, જે જુલાઈ 2025માં હરિકોટાથી નાસા અને ઇસરોનું સંયુક્ત મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. આસામનું શાસ્ત્રીય નૃત્ય સત્રિયાગ મુખ્યત્વે કયા સમુદાય સાથે સંકળાયેલું છે? શૈવ સમુદાય, વૈષ્ણવ સમુદાય, શક્તિ સમુદાય કે બૌદ્ધ સમુદાય? આસામનું શાસ્ત્રીય નૃત્ય સત્રિયાગ મુખ્યત્વે કયા સમુદાય સાથે સંકળાયેલું છે? તો સાચો જવાબ છે વૈષ્ણવ સમુદાય સાથે સંકળાયેલું છે સત્રિય નૃત્ય. નીચેનામાંથી કયો આઉટડોર ગેમ્સનો એક પ્રકાર છે? ચેસ, કેરમ, ક્રિકેટ કે ટેબલ ટેનિસ? નીચેનામાંથી કયો આઉટડોર ગેમનો એક પ્રકાર છે? તો સાચો જવાબ છે ક્રિકેટ, જે આઉટડોર ગેમનો એક પ્રકાર છે. રાષ્ટ્રીય આંકડા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 29 જુલાઈએ, 30 જૂને, 29 જૂને કે 1 જુલાઈએ? રાષ્ટ્રીય આંકડા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 29 જુલાઈએ રાષ્ટ્રીય આંકડા દિવસ ઉજવવામાં આવે છે. જ્યારે કોઈ વસ્તુની માંગ અને પુરવઠો સમાન થઈ જાય છે ત્યારે શું કહેવાય છે? મોનોપોલી, અપૂર્ણ સ્પર્ધા, બજાર સંતુલન કે એક પણ નહીં? જ્યારે કોઈ વસ્તુની માંગ અને પુરવઠો સમાન થઈ જાય છે તેને શું કહેવાય છે? તો સાચો જવાબ છે બજાર સંતુલન કહેવામાં આવે છે જ્યારે વસ્તુની માંગ અને પુરવઠો સમાન થઈ જાય છે ત્યારે. જાન્યુઆરી 2026 સુધીમાં ભારત અને તિબેટની બોર્ડર પોલીસના ડાયરેક્ટર જનરલ કોણ છે? પ્રવીણ કુમાર, નીતિન અગ્રવાલ, સંજય સિંધલ કે પ્રવીણ રંજન? જાન્યુઆરી 2026 સુધીમાં ભારત અને તિબેટિયન બોર્ડર પોલીસના ડાયરેક્ટર જનરલ કોણ છે? આઈટીબીપીના ડાયરેક્ટર જનરલ કોણ છે 2026માં? તો સાચો જવાબ છે પ્રવીણ કુમાર, જે ભારત અને તિબેટિયન પોલીસના આઈટીબીપીના ડાયરેક્ટર જનરલ છે. સમ્રાટ અશોક દ્વારા બંધાયેલા ધાર્મિક સ્તૂપ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં, બિહારમાં, મધ્યપ્રદેશમાં કે રાજસ્થાનમાં? સમ્રાટ અશોક દ્વારા બંધાયેલો ધાર્મિક સ્તૂપ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે ધાર્મિક સ્તૂપ. 2025માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ બન્યો છે? વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રોહિત શર્મા કે શુભમન ગિલ? 2025માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ બન્યો છે? તો સાચો જવાબ છે શુભમન ગિલ, જે 2025માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 21A હેઠળ શિક્ષણનો અધિકાર કયા વય જૂથના બાળકો માટે છે? 3 થી 6 વર્ષના બાળકો માટે, 6 થી 14 વર્ષના બાળકો માટે, 10 થી 18 વર્ષના બાળકો માટે કે તમામ વય જૂથો માટે? અનુચ્છેદ 21 શિક્ષણનો અધિકાર કયા વયના જૂથના બાળકો માટે છે? તો સાચો જવાબ છે 6 થી 14 વર્ષના બાળકો માટે અનુચ્છેદ 21 શિક્ષણનો અધિકાર છે. બંગાળના ભાગલા રદ થયા તે સમયે ભારતના વાઇસરોય કોણ હતા? લોર્ડ કર્ઝન, લોર્ડ હાર્ડિંગ, લોર્ડ ડેલહાઉસી કે લોર્ડ કેનિંગ? બંગાળના ભાગલા રદ થયા તે સમયે ભારતના વાઇસરોય કોણ હતા? ભાગલા થયા તે નથી, રદ થયા તે સમયે વાઇસરોય કોણ હતા?
તો સાચો જવાબ છે લોર્ડ હાર્ડિંગ હતા. બંગાળના ભાગલા રદ થયા તે સમયે વાઇસરોય. ભારતીય ઓલિમ્પિક સમિતિના સ્થાપના ક્યારે થઈ હતી? 1884માં, 1896માં, 1909માં કે 1927માં? ભારતીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 1927માં ભારતીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના થઈ હતી. ડંપા અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? ગોવામાં, ઓડિશામાં, મિઝોરમમાં કે મેઘાલયમાં? ડંપા અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે મિઝોરમમાં આવેલું છે ડંપા અભયારણ્ય. સેફ્રોન ક્રાંતિ શેના સહ-ઉત્પાદન સાથે સંકળાયેલી છે? મસાલા, કેસર, સિમેન્ટ કે ચાના? સેફ્રોન ક્રાંતિ શેના ઉત્પાદન સાથે સંકળાયેલી છે? તો સાચો જવાબ છે કેસરના ઉત્પાદન સાથે સંકળાયેલી છે સેફ્રોન ક્રાંતિ. કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે? ચેન્નઈમાં, ભોપાલમાં, કેરળમાં કે બેંગલુરુમાં? કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે બેંગલુરુમાં આવેલું છે કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક. નિઝામ સાગર સરોવર કયા રાજ્યમાં આવેલો છે? ઓડિશામાં, તેલંગાણામાં, મધ્યપ્રદેશમાં કે કર્ણાટકમાં? નિઝામ સાગર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે તેલંગાણામાં આવેલું છે નિઝામ સાગર સરોવર. લાસ્ટ ક્વેશ્ચન, કયા મુઘલ શાસકે છત્રપતિ શિવાજીને ડુંગરના ઉંદર કહેલા છે? અકબરે, જહાંગીરે, શાહજહાં કે ઔરંગઝેબે? કયા મુઘલ શાસકે છત્રપતિ શિવાજીને ડુંગરના ઉંદર કહ્યા છે? તો સાચો જવાબ છે ઔરંગઝેબે, જેમણે છત્રપતિ શિવાજીને ડુંગરના ઉંદર કહ્યા છે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મળે લેક્ચર બાય.